હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને આ મરચાના રીંગ ભજીયા બનાવતા શીખવાડીશ। જે મેં વજનમાં 250 ગ્રામ લીધા છે ફ્રેન્ડ્સ। તમે જોઈ રહ્યા છો, આપણે આવી રીતના મરચાને ગોળ ગોળ કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ। વરસાદની સિઝન આવી રહી છે હવે, તો બધાના ઘરમાં ભજીયા બનશે, તો આપણને વરસાદમાં ભજીયા ખાવાની બહુ ઈચ્છા થાય છે। નાના બાળકોથી લઈને મોટાને બધાને આ મરચાના ભજીયા ભાવે છે ફ્રેન્ડ્સ। તમે જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં 1 કિલો મરચાં હશે, 2 કિલો છે તો પણ ઓછા પડશે। આ મરચાં બહુ જ મસ્ત બને છે, આના રીંગના ભજીયા। આપણે આવી રીતના મરચાંને રીંગ કરી લેવાની છે અને પતલી પતલી રીંગ કરવાની છે ફ્રેન્ડ્સ, બહુ મોટી મોટી રીંગ કરવાની નથી। અને નસ આવતી હોય તો મરચાંને આપણે આવી રીતના નસ આવતી હોય તો મરચાંને આવી રીતના ગોળ 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 ફેરવી અને પછી આપણે મરચાંને રીંગ કટિંગ કરશું ફ્રેન્ડ્સ। તો તમે જોઈ રહ્યા છો, આપણે આવી રીતના મરચાંને કટિંગ કરી લેવાનું છે અને પછી મરચું આવી રીતના હાથેથી બહાર ખેંચી લેવાનું છે। એટલે તમે આવી રીતના ગોળ ગોળ ફેરવતા જશો અને મરચાંનું કટિંગ કરશો તો નસ વચ્ચે રહી જશે, નસ મરચાંની જોડે આવશે નહીં। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। જો છે ને નસ, એ નસ છે ને એવી રીતના રહી જશે, તમે ગોળ ગોળ કટિંગ કરશો ને એટલે મરચાંનું। હવે આપણે બધા મરચાંની રીતના રીંગ બનાવી નાખશું। તો આપણે રીંગ બધી કટિંગ કરીને તૈયાર છે। તો હવે આપણે તેને ચણાના લોટનું કોટિંગ આપવાનું છે। તો આપણે એમાં 4 ચમચી મેં ચણાનો લોટ લીધો છે। તમને વધારે લાગતું હોય કે મરચાં છે તો તમે વધારે ચણાનો લોટ લઈ શકો છો, પણ આપણે મરચાં ગ્રામમાં 250 ગ્રામ છે એટલે આપણે અહીંયા 4 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને મરીનો ભૂકો એડ કરવાનો છે આપણે। અને 250 ગ્રામમાં આપણે 2 મોટી ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુના રસથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। આમાં ખાંડ નથી નાખવાની ફ્રેન્ડ્સ, ખાલી લીંબુ, મરી અને મીઠું આટલું જ એડ કરવાનું છે। હવે આપણે આ બધાનું કોટિંગ સરસ કરવાનું છે। અને છતાંય તમને એમ લાગતું હોય કે લીંબુનો રસ ઓછો છે તો 2 ચમચી ટેબલ સ્પૂન આપણે પાણી લેવાનું છે અને મરચાંને કોટ કરી લેવાના છે। આપણું કોટિંગ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો। બહુ ચણાનો લોટ પણ નથી લેવાનો। આવી રીતના રીંગ બધી છૂટી સરસ થઈ ગઈ છે। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં ફ્રાય કરવાનું છે। આવી રીતના આપણે અંદર રીંગ નાખી અને આપણે રીંગના ભજીયા બનાવીશું અને ફ્રાય કરશું અને ફટાફટ બની જાય છે। 5 થી 10 મિનિટ થાય છે, વધારે ટાઈમ પણ નથી થતો। તો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય એવા ટેસ્ટી મરચાંના રીંગના ભજીયા છે, એક જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। આપણે આ રીંગના ભજીયાને બ્રાઉન થવા દેવાના છે, બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે ફ્રેન્ડ્સ। તમે મારા ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રને પણ કહેજો અને ભૂલતા નહીં। હવે આપણા મરચાં બ્રાઉન થઈ ગયા છે, તમે જુઓ છો। આપણે આવી રીતના મરચાં બ્રાઉન કરવાના છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। આપણે મરચાં પ્લેટમાં કાઢી લેવાના છે। હવે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણા મરચાં રેડી છે, રીંગના ભજીયા રેડી છે। અને જો ફ્રેન્ડ્સ, અવાજ આવે છે ને આવી રીતના, અને એકદમ કડકડાટ સરસ થાય છે ફ્રેન્ડ્સ, ખાવાની બહુ જ મજા આવે છે ફ્રેન્ડ્સ। તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કરજો। ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।